દીધું. તો દોસ્તો ફૂલ બ્લોગ જોજો, મજા આવશે. આ નદીમાં માછીમારી કરવી કઈ સહેલી વાત નહીં. જોઈ શકો છો તમે. રાકેશભાઈ 15-20 મિનિટ લાગે કે ચાર નાખતા? કેટલા કેટલા માણસ? બરાબર, જોઈ શકો છો 4-5 માણસ જોવે તો વહેલું પતે. જોયું, આ એક ઝાડ નાખવા વાળો માણસ આબલું મારે છે ને, એટલે એમાં થોડો સમય વેસ્ટ જાય છે. બાકી આબલું મારવા વાળો હોય ને તો આ ઝાડ ફટાફટ નખાઈ જાય છે. ને એક આ હેન્ડલ પકડવા વાળો માણસ જોઈએ. બરાબર, એટલે આવા ધંધામાં જેટલા માણસો હોય વધારે ઘરના એટલું સારું હોય. બાકી નર્મદા કિનારે આવો નજારો જોવાનું જોવે છે ને જે રોજે રોજ, એ નસીબવાળા માણસ હોય છે. કઈ બાજુ હવે આગળ જશે? રાકેશ આ તો આગળ જાય લે. જોઈ શકો છો અમે એકદમ નર્મદા કિનારાના નજીકના વિસ્તારમાં આવી ગયા છે. જોઈ શકો છો. બરાબર, રાકેશભાઈ છે, જયેશભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે. જોઈ શકો છો. અને ઝાડ આખરે નાખી દીધા છે. તો દોસ્તો આજે 6-7 મિનિટનો વિડીયો બન્યો છે, તો સ્કીપ ના કરતા તેને ધ્યાનથી જોજો. આમાંથી બી તમારે શીખવા લાયક છે. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો. બરાબર, અને તમારો સપોર્ટ ફૂલ બનાવી રાખજો. બહુ બધા આપણે વિડીયો લાવીશું અવનવા. બરાબર, થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.